રાત ના જાય, જેનું નામ લીધા વગર દાડો ના જાય. આમ થાય તે કદાચ ઊંઘ્યા હોય અને વિચારો મારા ચાલતા હોય. તમારી માતાના મઢમાં જાઓ, તમારી માતાના દીવા બત્તી કરો ને તો તમારી માતાના ફોટામાં હું યાદ આવી. કોઈ પણ મંદિરે જાઓ, ભગવાનના મંદિરે જાઓ, હનુમાનજીના મંદિરે જાઓ, પણ એ હાથ જોડો હું ખુખાર મેરડી યાદ આવી. કેમ યાદ આવું? હું આગળ છું. એ મંદિરે જાઓ કે દુનિયાના ધામમાં જાઓ, એ શું પ્રાર્થના કરી? પ્રાર્થના હંમેશા એક જ જગ્યાએ. કોઈ પણ માગણી કરવી હોય માતાજી જોડે, ભગવાન જોડે, તમને જે ના માનતા હોય એની જોડે એક જ જગ્યાએ વિશ્વાસ રાખીને માગણી કરવી જોઈએ. બધી જગ્યાએ માનતા બાધા રખાય. આ વાત દરેક દીકરા દીકરીઓને લાગુ પડે. દરેક જગ્યાએ બાધા માનતા રખાય. હા, બધી જગ્યાએ જાઓ, મંદિરે જાઓ, હનુમાનજી મંદિરે જાઓ, ખોડિયારમાંના મંદિરે જાઓ, દ્વારકાધીશના મંદિરે જાઓ, બાપા સીતારામના મંદિરે જાઓ, જલારામ બાપાના મંદિરે, ગમે તે કોઈ પણ ધામ હોય, મંદિર હોય, અહીંયા જાઓ. ના નહીં, દર્શન કરવા જવાય. અને જ્યાં મંદિર જોવો તરત તમારું મસ્તક નમવું જોઈએ. આ ધર્મ છે. હવે મંદિરમાં જાઓ ને, તો મેં એક બે રવિવાર પહેલા કીધું તો ફરી કહું છું, એ મંદિરમાં જાઓ ને ત્યાં પ્રાર્થના શું કરવાની કે પહેલા તો જે હનુમાનજી હોય તો કે હનુમાન દાદા તમારા મંદિરમાં દર્શન કરવાનો અવસર મળ્યો છે, તો આ દર્શન કરી અને પ્રાર્થના કરું છું કે તમારા પારે આવેલા દુખિયારાના દુઃખ દૂર કરજો. પહેલી પ્રાર્થના આવી. અને બીજી પ્રાર્થના આવી કે મને કૃપા કરવા માંગતા હોય ને કદાચ સાચા દિલથી તમને તમારી આગળ હાથ જોડીને પ્રાર્થના કરતો હોય અને આ પ્રાર્થના તમે સાંભળતા હોય તો બસ એટલું માંગુ છું, મને મારી કુળદેવીની ભક્તિ પ્રાપ્ત થઈ જાય. થઈ જાય કે નહીં? મને મારી ખુખાર મેરડીની ભક્તિ લાગી જાય. તમને જે મન લાગે. કૃષ્ણ ભગવાન જોડે જાઓ તો કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરાય કે ભગવાન હે નાથ, તમે તો જગતના નાથ છો, પણ તમારા જ આશીર્વાદથી, કૃપાથી આજ ભક્તિના માર્ગે આવ્યા છો, તો અમને અમારી કુળદેવીની ભક્તિ પ્રાપ્ત થઈ જાય, બસ એટલી કૃપા કરો. અને તમારા ધામમાં આવેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરો. જો તમે બીજાના માટે માગ્યું છે તો સમજી લો તમારી પ્રાર્થના એ પેરી જ ફોફર છે. હા, શું ખોટું? અને બીજું માગ્યું તો તમે તમારી કુળદેવી માટે માગ્યું, તો શનિવાર કરો હનુમાનજીના તોય ના ને, મંગળવાર કરો તોય ના ને, પણ શનિવાર કરો તો એ રીતે કરો કે મને મારી કુળદેવી મળી જાય અને એનો ભેટો થઈ જાય. તો હનુમાનજી મદદ કરશે. હું તો કરું છું, હનુમાનજી કરશે, કૃષ્ણ ભગવાન કરશે, શંકર ભગવાન, જેના મોતા હોય બધા કરે કે નહીં? કે આ દીકરાની અંદર, દીકરીની અંદર એક ભક્તિની ચા જાગી છે, તો બધી માતાઓના ભગવાનના આશીર્વાદ ભેગા થાય એટલે તમારી કુળદેવી પાતાળમાં ઊંઘી જયેલી હોય તો એને જાગૃત થઈને આવવું પડે.